ચૈતર વસાવાના ગઢમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મક્કમ ડગલા ભરવામાં આવી રહ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિશાળ જનસભા અને ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવાએ સાથે સાથે હર્ષ સંઘવીએ પણ ચૈતર વસાવાનું નામ લીધું હતું। આવો જોઈએ શું કહ્યું નાયબ મુખ્યમંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ। મારા મિત્ર આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને, તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો। મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં। મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો। મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો। એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય।